જય શ્રી કૃષ્ણ મિત્રો, મારું નામ છે દીપ ભાનુશાલી। તમે પાછો જોઈ રહ્યા છો એક નવો તાજો ફ્રેશ વ્લોગ ને આજનો વ્લોગ પાછો એક જોરદાર સરસ મજાનું વ્લોગ હશે, કેમ કે આજ આપણે આવી ગયા છે જલતરણ વોટર પાર્કમાં નવસારીમાં ને બસ આપણે જસ્ટ અહીંયા આપણી ગાડી લઈને આવ્યા છે અહીંયા ને જસ્ટ હમણાં સમજો ને પાર્કિંગ કરીને આવ્યા છે અંદર વોટર પાર્કમાં। હમણાં એન્ટ્રી લેશું, તમને એકદમ A to Z ઇન્ફોર્મેશન આપીશ વોટર પાર્કની કેમ એન્ટ્રી લેવાની, કેટલા રેટ છે, લોકરનો શું રેટ છે, કેટલી બધી રાઇડ્સ છે ને લાગે કેટલો ટાઈમ લાગે તમને એક રાઇડમાં। કે અમે આજે બુધવારના આવ્યા છે તો રશ તો બી છે, તમે અહીંયા ગાડી પાર્કિંગમાં ખાલી જોઈને ખબર પડી ગઈ હશે કે આજે રશ છે ભાઈ। ચાલુ ડેઝમાં બી અહીંયા રશ છે। આપણે ડાયરેક્ટ એન્ટ્રી બતાવી। તમે અહીંયા જોઈ શકો છો કે જો હમણાં ડાબી બાજુ તમને દેખાડ્યું છે ગેટ, આ મેઇન ગેટ છે ને આ જો જમણી બાજુ ગેટ છે એ અંદર વોટર પાર્કનું અંદર જવાનું ગેટ છે ને તમે અહીંયા અંદરથી એન્ટર કરી શકો છો ને એના રાઈટ સાઈડમાં આપણી પાર્કિંગ આવી ગઈ છે। હવે ટિકિટની વાત આવી ગઈ છે। ટિકિટના રેટ છે 600 નાના બાળકો હાટું ને 700 અડલ્ટ હાટું ને જો સન્ડેના આવો તમે તો 100 રૂપિયા એક્સ્ટ્રા આપવાના। બસ આપણે હવે અંદર આવી ગયા છે ને તમે આ જમણી બાજુ જોઈ શકો છો કે અહીંયા અંદર વોટર પાર્કની બધી એસેસરીઝ મળી શકે ને અહીંયા લોકર રૂમ્સ બી અવેલેબલ છે, ચેન્જિંગ રૂમ અવેલેબલ છે, શાવર અવેલેબલ છે। તમને 100 રૂપીસ ડિપોઝિટ કરાવવાના ને 100 રૂપીસ પે કરવાના, એટલે ટોટલ 200 રૂપીસ પે કરવાના હોય તમને એક લોકર હાટું। તમે 100 રૂપીસની એક કપડાની જોડી મળી શકે। અહીંયા ખાના ખજાના કરીને એક જગ્યાએ આવે ત્યાં તમને ફૂડ મળશે, અનલિમિટેડ ફૂડ હશે, તમારી ટિકિટમાં ઇન્ક્લુડ હશે આ ને તમે પંજાબી ડીશ કાં તો ગુજરાતી ડીશ લઈ શકો ને યદि તમને આ ડીશ ન ખાવી હોય તો તમે 150 રૂપિયાનો એ જ કૂપન મળશે ને તમે 150 રૂપિયાનો કાંઈ બી ચીજ અહીંયા કૂપન આપીને ખાઈ શકો। અહીંયા જલતરણ વોટર પાર્કમાં જો રાઇડ્સ છે તે 3 વિંગમાં ડિવાઈડ છે, A, B ને C। જો A વિંગમાં રાઇડ છે તે નાના બાળકો હાટું છે, એકદમ નાની ને ક્યુટ છે, તમે અહીંયા જઈ શકો ને એન્જોય કરી શકો। હવે વાત આવી ગઈ છે બી વિંગની। બી વિંગમાં તમને મેટ રાઇડ મળી જશે, તમને ટ્યુબ રાઇડ મળી જશે, જેમાં તમે ડબલ જણા એટલે 2 જણા સાથે મળીને તમે ટ્યુબમાં રાઇડ કરી શકો છો ને બીજું અહીંયા તમને સાઉથ ગુજરાતની સૌથી મોટી રાઇડ મળી જશે, જેમાં તમે 4 લોગ એન્જોય કરી શકો છો। બટ હમણાં જો પાણીનો ફ્લો સમજો સારું હોય તો તમને 4 જણાને અલાઉડ કરે, નહીં તો આ તમે ડબલ જણા બી એન્જોય કરી શકો છો। પછી અહીંયા એક નાનકડું પુલ બનાવ્યું છે કે તમને એક એન્ડથી બીજા એન્ડ તમને જવા હાટું પૂરો પુલ ક્રોસ ના કરવું પડે, તમે એકદમ પગથિયા ચડીને ધામધૂમ ગળામ કરીને પહોંચી શકો। ને બીજું અહીંયા આ સી વિંગ છે, સી વિંગમાં સૌથી ડેન્જરસ ને સૌથી સારી રાઇડ આવી ગઈ છે ને તમે આ જોઈ શકો છો કે અહીંયા ટ્યુબ રાઇડ બી છે ને બ્લેક હોલ બી મળી જશે તમને ને આ એક જો લાલવાળી રાઇડ છે સૌથી સારી મને લાગી। આ ઉપાડીને આપણને એકદમ ફેંકી જ દે પાણીમાં, એમ તમને એવું લાગશે કે આજે તો આપણે ગયા। પછી અહીંયા આ વેવ પુલ આવી ગયો છે। જો આપણે આ જલતરણ રિસોર્ટમાં જો રાઇડ્સનો ટાઈમિંગ છે તે 1 થી 2 બંધ રહે ત્યારે વેવ પુલ ચાલુ રહે। વેવ પુલનો ટાઈમિંગ આવી ગયું છે 1 થી 2 ને 4 થી 5। અહીંયા જો ટાઈમિંગ છે તો થોડી ખોટી લખેલી છે, હવે આ નવી અપડેટ ટાઈમિંગ આવી ગઈ છે। પછી તમે આ જમણી બાજુ જોઈ લીધું હશે કે આ નાના બાળકોનું પુલ છે, આ આપણા કાંઈ કામનું નથી ને જલતરણ રિસોર્ટમાં આ ખારી વસ્તુ છે કે તમને હર જગ્યાએ રેસ્ટ પોઈન્ટ મળી જશે, આવા ખાટલા લાગેલા ને આ છે લેઝી રિવર। લેઝી રિવર તમને ખાલી શાંતિથી હોઈ જવાનું ને પાણી પોતાનું કામ કરી લેશે। મારું મન તો હતું કે તમને એક રાઇડ કરીને બતાવું, પણ આપણી પરિસ્થિતિ એવી આવી ગઈ હતી, આ મારું જે ફોન છે તે વોટર પ્રૂફ નથી, તો આપણે એમ જ પૂરો વોટર પાર્કને રિવ્યૂ કર્યું। વોટર પાર્ક બહુ મસ્ત છે, તમે અહીંયા જઈ શકો છો। નવસારીમાં થોડોક અંદર પડે ને તમે આ સવારના 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી વોટર પાર્ક ખુલ્લો છે, તમે એટલા વાર સુધી એન્જોય। તો મિત્રો આજે આપણે વ્લોગને અહીંયા જ વિરામ આપશું ને મળીએ નેક્સ્ટ વ્લોગમાં। જય શ્રી કૃષ્ણ।